તો મિત્રો અત્યારે ભાઈ ગણેશભાઈ ગોંડલને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ કરીબ 3 મહિનાથી જેલની અંદર છે। તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા જે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી જ ચૂંટણી લડવાના હતા એવા સમાચાર તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યા હશે। જેમાં મિત્રો વાત કરીએ તો 40 લોકો સાથે જે ગોંડલની નાગરિક બેંક છે તેમાં મિત્રો ચૂંટણી યોજાવાની હતી અને તે ચૂંટણીમાં મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી ભાઈ જે ચૂંટણી લડવાના છે તેવા મિત્રો એમ કે તો સમાચાર મળી રહ્યા હતા। તેને જેલમાંથી જ ફોર્મ ભરી દીધું હતું કે ગણેશભાઈ ગોંડલ છે એ ચૂંટણી લડવાના છે। તેનું મિત્રો સૌથી મોટું કારણ એ હતું, તેમાં તેની મિત્રો વાત કરીએ તો જે ચૂંટણી લડવાવાળા હતા સાથે તેની સાથે 40 લોકો હતા, તેમાંથી મિત્રો વાત કરીએ તો મિત્રો 23 લોકો જ ચૂંટણી લડવાના છે। જેમાં મિત્રો વાત કરીએ તો બીજા લોકો છે તેને ભાઈ ફોર્મ છે એ પાછું આપી દીધું છે અને ભાઈ તેમાં ગણેશભાઈ ગોંડલ જ્યાં મિત્રો વાત કરીએ તો ભાઈ ગણેશભાઈ ગોંડલે ફોર્મ પાછું આપ્યું નથી, તે મિત્રો જેલમાં બેઠા બેઠા ચૂંટણી લડવાના છે। મિત્રો વાત કરીએ તો પાવર તમે જોઈ શકો છો કેવી રીતે ભાઈ ધૈર્યભાઈ જાડેજાનો મિત્રો આ પાવર છે એ સામે દેખાઈ રહ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો જેલમાં બેઠા બેઠા ભાઈ ચૂંટણી લડી રહ્યા છે ભાઈ ગણેશભાઈ ગોંડલ। તો મિત્રો તમે શું કહેશો કે શું મિત્રો જેલમાં બેઠા બેઠા હોવા છતાં મિત્રો વાત કરીએ તો તે ચૂંટણી જીતશે? કારણ કે મિત્રો વાત કરીએ તો ધૈર્યભાઈ જાડેજાના મિત્રો લોકો ભાઈ ચાવવાવાળા પણ ઘણા છે ને ગણેશભાઈ ગોંડલના પણ લોકો ચાવવાવાળા ઘણા છે। તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ગણેશભાઈ ગોંડલે જે મિત્રો કામ કર્યું હતું, કાંડ કર્યું હતું, તેના લીધેથી શું મિત્રો તે ચૂંટણી લડવા જશે ત્યાં મિત્રો તેને ખોટ જશે? તો મિત્રો તમને શું લાગે છે, તમે કોને સપોર્ટ કરી રહ્યા છે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।